તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને ભાઈ. આપણે જોવા જ વિશાલભાઈના ભાઈના મેરેજ છે એટલે આપણે હે ને થોડીક કપડાં બપડાની ખરીદી કરી આવી, એકાદ જોડી લઈ આવી. અને આજ તો ભાઈ થોડુંક અહીંયા કામ બામ હશે, જે વાસણ ને એવું લેવા જવાનું છે, ગામમાં લિસ્ટ લઈને ફેરવાનું છે. તો ચાલો એવું બધું છે આજના બ્લોગમાં, તો બના રહેજો બ્લોગની સાથ. મળીએ આગળ. તો ભાઈ સાહેબ જો ઈશુભાઈ બધા જાગી ગયા છે. મોટા ધોયા નથી ના, જો ગાલા ફિટિંગ વાળા આવી ગયા છે, હવે કરી નાખે થોડુંક હરખું કરાય નાખી. શું કહેવાનું થાય તમારું વડીલ? ક્યાં શું કહેવાનું થાય પરેશભાઈ તમારું? દેખાયો ને આમ પાછું પેલા મોઢું અંતાડીને ભાગે છે એટલે. કેમ છે અલ્પેશભાઈ? તો જો આ રિક્ષા ભરીને આવી ગયા છે, તો ચાલો આ ફિટ કરાવી દઈએ. હાલો જો અમારા સાફ શૂટરો બધા તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે વાસણ ભરવા. તો ચાલો નીકળીએ વાસણ ભરવા માટે. હે અરે વાયરલ કરી દેવાના છે બધાને. શું કહેવાનું થાય તમારે? હે બાકી નહીં, પૈસા કમાવાના. પેલું કાકા શું તમે યાર? તો થાળીઓ ના થપાવવાનું ચાલુ થઈ ગયું ને. જો આપડા રાહુલભાઈ હાલ્યા આવે થપ્પા લઈને. ના બસ હા રાહુલભાઈ ને લીધા ને. તો જો આ બાજુ વાસણ ને એવું પડ્યું છે, તો ચાલો હવે હને આપણે ભાઈ ગણવામાં વારો આવી ગયો હોય તો હને ફટાફટ ગણવાનું કરી દઈએ ચાલુ. જો તમે આટલા બધા થપ્પા આવી ગયા. કેટલી લઈ જાવ એની થાળીઓ? 500 વાટકા 1000 વાટકા ને 500 થાળીઓ. વાહ વાહ ભાઈ. ફ્રૂટ સલાડ ને એવું બધું રાખ્યું એટલે બધું વધારે જોઈ. તો જો સંજયભાઈ એને ગણવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે ઘડી ખાને ફોન હેઠો મૂકીને કામે લાગી જઈએ. તો કેમ થયું રાહુલભાઈ? બધું આવી ગયું ને કમ્પ્લેન? હું કેમ એટલો બધો કાળ્યો બોલ્યા? આવ્યો ને થોડો. તો જો અમારી હે ને ટોલી ભરાઈ ગઈ છે કમ્પ્લેન. અને રાહુલભાઈ હે ને ચોપડામાં બધું લખી નાખ્યું છે. હવે ઘટે ને એટલે આને તમે મળજો, અમને કઈ લેવા દેવા નહીં. તો ચાલો હવે મળીએ આગળ. જો રાહુલભાઈ ના હાથમાં શેનેડો દઈ દીધો હે. આ દાદાએ રજા લઈ લીધી. હાલો ભાઈ, જો રાહુલભાઈ પગ પગાયું હે. હાલો વીરા જવા દે. ફરી વારે પાછા ડ્રાઈવર બદલી ગયા હે. રાહુલભાઈ નું સેટિંગ ન આવ્યું એટલે હવે હે ને કપિલજીના બે આયા. તો ભાઈ સાહેબ અત્યારનું કામકાજ હવે પતી ગયું હોય ને, હવે થોડુંક હાંજકના કામ રહેશે. અત્યારે તો બધું ખતમ થઈ ગયું છે. તો હે ને ઘર તરફ જાય છે. ઘરે પૂગી ગયો હું આમ તો બાજુમાં જ મકાન, એટલે કાંઈ લપસપ તો હે નહીં કે બોદાજી. એટલે હવે હે ને જો પા ઘરે પહોંચી ગયો હું. થોડાક દિવસથી વિડીયો ને એવું નહોતું આવતું, પણ કાંઈ વાંધો નહીં. હવે હે ને ધીરે ધીરે રેગ્યુલર થવાની તૈયારી છે ભાઈ. કમ બેક ઇન્સ્ટામાં તે અમને હે ને તમારો ભાઈ આવવાનો છે ભાઈ. હવે સોયત્રા કાઢી નાખવાના હે આપણે ઇન્સ્ટામાં. તે એનું ડ્રીમ પૂરું કરવાનું છે ભાઈ ઇન્સ્ટામાં. તો બધું હે કંઈક એની પાછળ પણ કાંઈક કારણ હોય કે વિડીયો નહોતા આવતા. એ પણ સારો સમય આવશે ત્યારે કહી દઈશ બધું. અત્યારે કાંઈ એવું કહે નહીં ભાઈ. અત્યારે હે ને કામ ધંધો કરો, વિડીયો બનાવી વાવા રેકું. અને હવે જવાનું બપોર પછી વિશાલભાઈને ઘરે. અત્યારે તો વાસણ ને એવું બધું ભરી લીધું છે કમ્પ્લેટ. થોડુંક જમી લેવી. જમવા તો ત્યાં જવાનું છે, પણ ઘરે થોડુંક જમી લેવી ને તો મજા આવી જાય. તો ચાલો હે ને મળીએ આગળ. થોડુંક જમી લઉં પછી પાછો ત્યાં જતો રહીશ. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ઘરેથી આવતો રહ્યો તો ના જો પલ્લુ કાકાને ભાઈ જોરદાર અકની બનાવે છે. ના જો રાહુલભાઈ ની બધા બે ગયા છે. આ બાજુ વરાજો અહીંયા બેઠો, આ બાજુ વિશુભાઈ ની બેઠા. પૂછા નાર ઘોડે દઈ જાય. 2 વાગવા આવી જાય. અહીંયા ખાવા નથી દીધું એ કઈ ને. અલ્લા જોવા તમે અકની નો બહોરો બોલાઈ દેવાનો. જો બાકી જોરદાર વઘાર કર્યો છે, એમાં કઈ ઘટે જ નહીં. તારી ઘરે જેવા તમારે અકની બકની બનાવી તો ઓર્ડર અપાવજો. આ બધું પર્સન નંબર હું એવું લાગે ને તો બાયોમાં નાખી દઈશ નંબર.
અલા કોન્ટેક્ટ તમે તમારી હાથે સાધી લેજો. રાહુલભાઈ શનિવારે આજે હા જો આ ખાનામાં હોતા ને બટેટા બાફવામાં આવશે. સ્પેશિયલ એના માટે હે ને બટેકા બાફવામાં આવશે. મારા કાકાને જો આખા વિછામાં રખડાયા પણ કપડા ક્યાંય ગમતા નથી. હવે આ જો અહીંયા આવ્યા છે ગમી જાય તો સારી વાત છે, નકર પછી હે ને બોટાદ આયલું તો બાકી કાકાને કપડા વગીને રાખ્યું હાલે નહીં. આમ હા એ તો આવી ગયા ને. સ્પેશિયલ માણસ છે આ ભાઈ. આ ભાઈડા બે માણસ પૈસા લઈને હારે આયા છે. આમ ફરવા ખરા આમ જરાક આમ જો કોમેન્ટ એક મારી દેજો. એ પલ્લુ કાકા આમ ફરવા ખરા હું આવડા પૂછી જોઈ. આ તમે હે ને કોમેન્ટ મારી દેજો કેવા લાગે કપડા. માન મને એક શર્ટ ગમેડો હે હવે. તમારી પસંદ અમને થોડી ખબર હોય તમારી શું પસંદ છે. ભાઈ એમ ને તમારી પસંદ શું હોય અમને થોડી ખબર હોય. માપ સાઈઝ તો એમને એટલે તમને કેવો ગમતો અમને થોડી ખબર હોય. તો ભાઈ સાહેબ વિછ્યાથી આવી ગયા પાછા ઘરે. ના જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે યાર વિછ્યામાં ગરમી બહુ હતી, તાપ એટલો હતો ને તો ભાઈ ગરમી જોરદાર થઈ ગઈ હતી. થોડી નાહી લીધું. હવે પાછા આવેલા જાય વિશુભાઈને ઘર બાજુ. અને આ ઓલું વિડીયોનું તમને કહેતો હમણાં કાંક એમ નહોતા આવતા તો ભાઈ એવું બધું તો ચાલ્યા કરે. કાંઈ જીવનમાં કંઈક એવું અડચણ આવી જાય એટલે મન ન રહે કાંઈ વિડીયો બનાવવાનું. પણ હવે હે ને ભાઈ રેગ્યુલર થાય તમારો ભાઈ બહુ જલ્દી. અને ઇન્સ્ટામાં આપણે ભાઈ આઈડી ઉડાડ્યું હતું. હવે હે ને ભાઈ આઈડી પાછું લેવાનું જ નથી થતું. આપણે એક નવું આઈડી બનાવવા આવશે, કેમ કે તમારો ભાઈનો બર્થડે આવે છે થોડાક જ દિવસોમાં, કમિંગ સૂનમાં. તો ભાઈ તે દિવસે હે ને નવું આઈડી બનશે અને ભાઈ કાંઈક અલગ અંદાજમાં જ જોવા મળશે તમારો ભાઈ. તો આવું બધું છે. અને એક વાત તો બાકી જ છે ભાઈબંધ પણ, કે ગમે એવી તકલીફ આવી જાય ને જીવનમાં તો એ એકલા જ લડવી પડે. બાકી હારે રહેવાવાળા ને એ બધા તો કે એમે સેવી તું ટેન્શન ના લે, એમે હેવી આમ ને તેમ ને, એ બધા ખાલી કહેવામાં જ હાલે. એટલે વિડીયો કદાચ તો જોતા દેશો તમે, એ જે કીધું તું એ તે એટલે જેને લાગે એને તમ તારે માથે ઓઢી લેવું, એમાં કાંઈ વાંધો છે નહીં આપણને. અને હવે ભાઈ મારી લાઈફને મારા રૂલ્સ રહેશે, જેમને પોહાય એ રહેજો, ન પોહાય એ કાંઈ વાંધો નહીં. એટલે એવું બધું છે. બહુ ખોટું ન લગાડતા પાછા, કાંઈક બોલાઈ ગયું હોય તો તામાં બહુ ખોટું ન લગાડતા. પણ જે છે એ છે. હવે તો થોડાક મારા રૂલ્સ રહેશે મારી જિંદગીમાં. એટલે એવું બધું છે ભાઈ. તો એવું તો ચાલ્યા કરે ભાઈ, જીવન પીવન છે. એટલે તમારો ભાઈ બહુ જલ્દી ઇન્સ્ટામાં જોવા મળશે કાંઈક નવા અંદાજમાં. એટલે ભાઈ રેડી થઈ જાયજો. અને આપણો બર્થડે આવે છે હમણાં, તે દિવસે આગલા દિવસે જો કે એકાઉન્ટ તો ઇન્સ્ટામાં બની જાય અને કાંઈક અલગ અંદાજમાં જોવા મળે છે. કમિંગ સૂન બ્રો. અને હવે હે ને ભળવાયું કરવાની આજીજી કરીને જીવ્યા ને ત્યાં લગી એમાં કાંઈ હરખી મજા આવી નહીં. હવે થોડુંક આમ ખતરનાક બનવાની ટ્રાય કરવી છે. એટલે એવું બધું છે. પણ આગળની લાઈનું થોડુંક ખોટું લાગ્યું હોય ને તો યાર માફ કરી દેજો. પણ હે ને આપણી જંગ હોય ને એ આપણે એકલાને જ લડવા નહીં હોય. બાકી હારે રહેવાવાળા તો કે અમે આમ કરી નાખશું ને અમે તેમ કરી નાખશું. ભાઈ કોઈ કાંઈ કરે નહીં. આપણી લડત ને આપણે એકલાને જ લડવાની છે. એટલે ભાઈ હવે આપણે હે ને આપણા અંદાજમાં મોજ કરવાની છે. તો બસ આવીને આવી મોજ તમને કરાવતો રહીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હજે દિવસ તો ઘણો છે પણ હે ને જોઉં છું એ બાજુ આવેલો હતો વિશુભાઈનું ઘર બાજુ, કામકાજ હોય તો કાંઈક કરશું તો આગળ બતાવી દઈશ. તો એવું બધું છે. તો ચાલો હવે હાલો ને બ્લોગ તો સાંજે પૂરો કરી નાખીએ, ભલે ચાલુ રહ્યો. તો ચાલો હે ને પાણીનો થોડોક કોટો ચડાવી દેવી અને જઈએ આગળ કન્ટિન્યુ. તો પલ્લુ કાકાને એક થપ્પો હાથમાં આપી દીધો હે અને એક થપ્પો અમને આપવાનો હે. લાવો અનિલ કાકા, ગાડી આપવાની મારે કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે ગાડીની ચાવી લઈ લીધી હે અને આ જો પલ્લુ કાકાની જાય છે. ચાલો જાઓ. તો ચાલો આપણે હે ને
સકાય કાર્ડ વેચવાનું કામ કરી દેવી. ચાલો મળીએ આગળ. તો ભાઈ સાહેબ જો હવે લાસ્ટ કેટલા કાર્ડ વધ્યા અનિલ કાકા? 3 તો છેલ્લા 3 કાર્ડ વધ્યા છે. હવે અનિલ કાકા ધીરે ધીરે પુગાડે છે. તો ચાલો, આપણે તો ગાડી ચલાવીએ છીએ એટલે બ્લોગ તો ઓછો બનશે. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ સાહેબ કાર્ડનું કામકાજ પતી ગયું હોય ને હવે જઈએ ઘર બાજુ. તો ચાલો મળીએ ઘરે જઈ. તો જો આવી ગઈ ને આપણા કાકાની દુકાન. વિડીયો ચાલુ થાય એટલે આપણા કાકાની દુકાન આવે તે શું કહેવાનું થાય કાકા તમારું? તો આવું બધું હે. કપડાં થોડાક ફિટિંગ કરાવવા આવ્યો હતો ભાઈ. હવે તો મોજ શોખ કરવાનો દિવસો. તો ચાલો હવે જો અહીંયા કપડાં ને એવું થોડુંક મૂકી દીધું હે. ફિટ કરી નાખવી. અને વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળવી છે એક નવા વિડીયોમાં. ત્યાં લગી બાય બધાને. આવા નવા વિડીયો આવતા રહેશે હવે. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય.